આવનારા દિવસોમાં 17, 18, 19, 20 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે, NGO સાથે, પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે, ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે. ખાસ કરીને જે જમવાની, રહેવાની, ખાવાની, પીવાની એ 4 ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે, પરંતુ 7 કિલોમીટરના રૂટમાં પણ NGO મારફત જમવાની, ચા, પાણી, નાસ્તાની તમામ વ્યવસ્થાઓ કરી છે. બીજી અતિ અગત્યની જે વ્યવસ્થા છે, જે 50 હોડી ઓલરેડી ચાલે છે, 20 હોડી આવી ગઈ છે વધારાની, એટલે 70 હોડી ચાલશે અને એ 70 હોડી માટે જે આપણે જેટીની વ્યવસ્થા કરવાની, એ 14 જેટી જે હતી એની જગ્યાએ 25 જેટીની સંખ્યા વધારી દેવામાં આવેલી છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે. તદુપરાંત આપણે પોલીસનો જે ફોર્સ જે હતો એ પણ 3 ગણો વધારી દેવામાં આવ્યો છે. માનનીય IG સાહેબે પણ આપણને ફોર્સ પૂરો પાડી દીધો છે. બીજા જિલ્લામાંથી આપણા રેવન્યુ ઓફિસર, રેવન્યુ કર્મચારીઓ પણ અત્રે હેલ્પ માટે આવી રહ્યા છે. તદુપરાંત કેટલીક NGO જે છે એ શું મોટો આપણી પાસે આવી છે અને એ પણ પોતપોતાનું કામ કરશે. સમગ્ર રૂટ પર જે પવિત્ર યાત્રાધામ વિકાસ મારફત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ વ્યવસ્થાઓ સઘન કરવામાં આવી છે, સુદૃઢ કરવામાં આવી છે અને જ્યાં પણ લાઇટિંગની જરૂરિયાત હોય, મંડપની જરૂરિયાત હોય, મેડિકલ ટીમની જરૂરિયાત હોય, આ તમામ જરૂરિયાતો આજથી જ સુદૃઢ બનાવી દેવામાં આવી છે. પાર્કિંગ માટેની ખાસ વાત કરીએ તો લોકોએ સ્વયંભૂ પોતાના ખેતરો અને બીજી બધી વાડીઓ પાર્કિંગ માટે પણ આપણને ખુલ્લી મૂકી દીધી છે અને આ પાર્કિંગમાં પણ આપણે જમવાની અને ચા પાણીની સગવડ બધી રાખી છે, જેથી આ તબક્કે મારે એટલું જ કહેવાનું કે ભાવિક ભક્તો પધારો અને આ નર્મદા પરિક્રમાનો લાભ લો. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.